હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે સવારમાં મોઢું ધોઈ નાખ્યું અને પૂજ્યા છીએ વાડીએ. જોઈ તો કાંઈ ઘટે ને વાડી આવીને ગરમા ગરમ ચા પી લીધો. જોઈ તો આપણે તપેલી એમને પડી છે, ગરમા ગરમ ચા પી લીધો છે ને હવે આપણે જવાનું આપણે ઝૂંપડી તરફ પ્રયાણ કરવાનું છે. ચલો, તે પહેલાં આપણે સવારમાં કાંઈ ખાધું નથી, થોડું ઘણું ખાઈ લઈએ. ધારો કે શું ખાવાનું છે આપણે? સિતુડી. જોઈ જો આવી કંઈક ખીચડી તમારી વાડે થતી હોય તો કહી દીજો. જો એને આપણે ખાવાનું હોય જે ખાટી ગળી લાગે છે. જો આ નકરી ખીચડી છે, ખાટી ગળી લાગે એને ખાવાની છે. અને વાડે જઈને બીજું કાંઈક વસ્તુ ખાવાનું છે. આજ નકરું ખાવાનું છે ને આપણે ઘરે થોડુંક કામ છે. એનો બ્લોગ જો હોય તો બિનારી જો મારા વિડીયોની અંદર. મિત્રો, આપણે વાડીએ જવાનું રહ્યું છે કેન્સલ ને અચાનક જવાનું છે આપણા ગામમાં ઘરે. અને હવે આપણે જઈશું આપણા ગામ તરફ અને ડાયરેક્ટ જઈશું સુરેશભાઈની દુકાને લેન્ડ. બે દૂધની થેલી સુરેશભાઈની દુકાને લેન્ડ થઈ ગયા છે અને ગાડી મૂકી છે સુરેશભાઈની દુકાન અને લઈ લીધી છે બે દૂધની થેલી. હવે બનાવવાનું છે ગરમા ગરમ ચાય. તો ચલો ચાય બનાવીને શીખાતા ઘરે ગયા છે ને ગેસ ચાલુ કરી દીધો અને મસ્ત મજાનો મૂકી દીધો ગરમા ગરમ ચા. દૂધ બનીને થઈ ગયું તૈયાર અને હવે બનાવવાનો છે ચા. તો ભૂકી નાખશું પહેલા તો. બનીને તૈયાર થઈ ગઈ ને ભજી થયા. આપણે ચા અને દૂધ બે લઈ લીધું જોવાનું મસ્ત મજાનું. હવે આપણે ભાઈ ગરમા ગરમ ચા પાઈ દીધા ને હવે જો ધડાધડી પાડવા મળ્યા છે. હોસ્ટેલમાં પ્લેટું કાઢવાનું કામ થઈ ગયું પૂરું અને હવે વારો આવી છે ઘરમાં કાઢવાનું. આવડા આપણે માલિક છે જોઈ જો ધડાધડી પાડવા મળે છે. દેખના સબલો ધડાધડી પાડે છે ને. ઘરની બહાર નીકળી ગયા છે ને આ ભાઈબંધો જો નાના છોકરા રમકડા વાળો ઇનામ લે. આવો એટલે આવતા રહ્યો અહીંયા અને જો ઇનામ લે છે ને આવું કઈક કાઢે. જો આમ જો આ ઇનામ તારું ઇનામ તો દેખાય પેલા. જો આવું ઇનામ લે છે ને પછી મેં કાઢે આવું કઈક જો રમવાનો. હવે આપણે કાઢવાનું છે, આપણે મંગાવવાનું ઇનામ. જોઈ જો આ જો એક પડી કોઈ પીડ્યું છે એના બે ભાગ લીધા છે ને બે ઇનામ કાઢ્યા છે. આપણે શેરીના નાના છોકરા કઈક તમને કહેવા માંગે છે. બોલતો ભાઈ બપોરનો સમય થઈ ગયો છે ને હવે જો મકાનના પાટિયા પ્લેટું બીજી ખોલી નાખી છે. જોઈ જો હું શ્રીના ઘરના બધા થઈ ગયા તૈયાર કરી દીધું છે મકાન. બીજી બાજુ રસોડું બધું થઈ ગયું છે તૈયાર. ના હવે જવાનું છે આપણે બપોરો કરવા. એ બધા બપોરો કરવા આપણે બાઈક. ચલો બપોરે આપણે ખાઈ પીને સુઈ ગયા હતા અને હવે વાગ્યા છે 3. આપણે જાગીને આવી ગયા છીએ સુરેશભાઈની દુકાને યાર શાંતિથી બેઠા છીએ. અને વાહ જો રોડે કેટલા વાહન હાલ્યા જાય છે ને એ આપણે જોયું છે. કારણ કે આપણે કંઈક કામ ધંધો છે નહીં. હવે સુરેશભાઈ દુકાન મૂકીને વી જાય છે ઘરે ચા પીવા. તડકાના મંડાણે એ આપણા ભાઈબંધો નાના છોકરા. દેખો ઢાળ ગયો. તો આપણે દડે બેટ રમીને થઈ ગયા છે અને હવે નીકળી ગયા છે આપણે વાડી બાજુ. જોઈએ જો ભાઈબંધને કઈ નથી બોલ આપણે ફૂટબોલ રમતા હતા અને ભાઈબંધ ને આરસું થઈ ગયું એને વ્લોગ આપણને અડધો સોંપે છે એ કે તું બોલ નાખ. તો આપણે હે ને ભાઈબંધની વાડીની અંદર એન્ટ્રી લીધી છે. એના
ફેન બોલ્યા અને ભાઈબંધ है ना ये टोरा पाव आयो है आई है हमारा ब्लॉगर विशु भाई आलसू ब्लॉगर है शाला वीडियो नहीं उतार पाता इसका कच्चा कच्चा कतरा खाने का बोलता है रे बाबूजी का ठोला केवड़ी मोटी काचड़ी ये काचरा नहीं आया तो साले तेरे खेत पे हमको लेके जाना है एला नीचे काचरा आया तो क्या बोल रहा है आ केवा काचरा हमारे काचरा नहीं आया हालो पाड़ो शुरू कर दो कच्चे माल है कच्चा माल अभी तो भाईबंद कातरे पाड़ने का काम शुरू कर दिया है पता नहीं हमारे भाग्य में है या फिर नहीं કાસો પીડો આપણે વાડી આવી ગયા હતા અને આ ઢોરાને નીંદ નાખી દીધી છે અને આપણે કાચરીમાંથી આ બે ભાઈબંધો જો મસ્ત મજાના કાચરા તોડી લીધા છે અને આને કહેવાય જંગલી જલેબી પણ અમારી ભાષામાં કાચરા કહે તમારી ભાષામાં શું કહેતા હોય જરાક કોમેન્ટ કરી દીજો અને આ ભાઈબંધ બે કંઈક કહેવા માંગે છે કાચરાનું કંઈક વિશે બે શબ્દ કહી દો કેવા છે કાચરા કાતરા હારા है તમારું શું કહેવું ભાઈ મસ્ત તો હવે ખાવાની શરૂઆત કરો બે કાચરા છે વાડીએથી થઈ ગયા છે ઘીરે લેન્ડ અને બે ગયા છે બધા ટેમ્પામાં ગુલ્ફી લઈ લઈને જો આ બધા ગુલ્ફી ખાઈએ આપણે મફતની ખાવી છે આ ભાઈની ગુલ્ફી છે આ હાસુ બોલ હાસુ ભાઈબંધ આની છે ને એની જો આ બધા આ પડે એટલે આપણે મફતનું મૂકવાનું નહીં હો પર તો આપણે ધાબા પર ચડી ગયા છે એને જો હવે કંઈક વાદળા થઈ ગયા જો નજારા જો કેવા વાદળા થઈ ગયા છે આ વરસાદ ન હોય તો સારું છે આકર પાછું ખેડૂતોને નુકસાન ઘણું થાય છે આપણે અત્યારે બસ સ્ટેન્ડ બાજુ હાલ્યા જઈએ છીએ ને આપણને ફેન ફોલોવર મળી ગયા જો એ દૂધ ને આમ દેખાય તો ખરા હું લઈને જાય દૂધ ચા મોરસ ને બધું લઈને જાય જોઈ જો કવા ભાઈ રામ રામ જો આપણા ફેન ફોલોવર છે વિડીયો જોવે છે તમે જોઈજો હાલો ભાઈ આમનું તમે માન રાખજો થોડું ઘણું